ભરૂચના ન્યૂ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગતરોજ સુરતના પટેલ પરિવારની કારને અકસ્માત નડ્યો હતો, જેમાં કાર ચાલક ઇસમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ ખાતે બનેલા ન્યૂ દિલ્હી એક્સપ્રેસ હાઈવે બન્યા બાદ તેના પણ અકસ્માત થવાની શરૂઆત થઈ ગઈ છે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા વિમલ શિવરામભાઈ પટેલ પોતાના પત્ની મનીષાબેન અને બાળકો સાથે પોતાની કારમાં સુરતથી અમદાવાદ તેમના મોટા ભાઈના ઘરે ગયા હતા. ગતરોજ ત્યાંથી નીકળી તેઓ ન્યૂ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી સુરત પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. સમય દરમિયાન ભરૂચ જિલ્લાના દયાદરા અને દેરુલની હદમાં આવતા તેમની આગળ ચાલી રહેલા આઈસર ટેમ્પોની વિપુલભાઈ ઓવરટેક કરવા જતા તેઓએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર આઈસર ટેમ્પોની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વિપુલ પટેલને માથા, કપાળ અને કાનના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓ બેભાન હાલતમાં હાઈવે ઓથોરિટી એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન હાજર તબીબે તેમને મરણ જાહેર કરેલ અને પત્ની અને બાળકોના આક્રંદથી વાતાવરણ ગમગીની બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડી.એ. ક્રિશ્ચન અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.